ધમુ ઊભો થામાં દીકરો સરખો બેસી જતો આમ સૂઈ જતો સરખો એ સરખો સૂઈ જા આઈશે ના મીતુભાઈ એ મીતુ દેખાય મીતુ માર્ક આવી ગયા આજે ના આવ્યા લે કેવું ગયું પેપર અસલ ગયું આ જો અહીંયા સૂતો છે આ ચકો એ હશે અરે ખોટીમાં કઈ સ્કૂલમાં રમવા જવાનું નહીં તમે સિલેક્ટ ના કરી દો મેં ધમુ ક્યાં અહીંયાનું મારા દીકરાને હું કંઈક વાત કહું આ તો ખાલી જલ્દી અચ્છા મજા નહીં કોઈ લાતો છુઈ ગયો હોય શું છે કહું તને મારા દીકરાનું ખોરામાં સુરાવું મીતુને અહીંયા સુરાવું અહીંયા તો કોઈ આવતું સરસ મજાની માં ધમુ ખુશ થઈ જાય એવી વાત કહું જલ્દી આવે તો કહું શું કહું કાલે મારે ધમુને તો હોલીડે છે ને હે કાલે રજા અશોકભાઈ નહીં આવે ને મારો ધમુ સ્કૂલે જવાનું ધમુ ના જવાનું કાલે હોલીડે મીતુભાઈ ની રજા ને ધમુભાઈ ની રજા કાલે રવિવાર નથી કાલે ગુરુવાર છે કાલે અષાઢી બીજની રજા છે પછી મીતુભાઈ ને શું છે ખબર છે હા મીતુભાઈ ને તો પિક્ચર જોવા લઈ જશે એટલે સ્કૂલેથી મીતુભાઈ ને જવાનું નથી જવું ક્યાં નથી જવું કેમ અસર નહીં છોકરાનું છે નાના રામ લક્ષ્મણ સ્ટોરી કહી દીધી ટોર્નેડો એટલે ભમરડો ચાલ આવી ગયા સ્કૂલેથી આવી એટલે બેને સરસ મજાના ઉઠાડી પછી શું કરવાનું ઓ વાલું કહેવાનું લે વાલું કહેવાનું માટે કહો ને વાલું કહેવાનું કા પછી વાલું કરીને લેસન કરવાનું ને લેસન કરવાનું ઇરેઝર ના મળતું તું ઇરેઝર તો મૂક્યું તું હો ભાઈ કોઈને આવ્યો જ તો પછી મૂક્યું તું મેં બેગમાં કોઈને આવ્યો ને જો કાલે ધમુ તો ખોઈ આવ્યો તો પેન્સિલ ને ઇરેઝર ને આજે ખોઈ આવ્યો હવે નહીં દઉં કાલે રજા નહીં ગઈ કાલે ખોઈ આવ્યો પેન્સિલ ને ઇરેઝર યાદ કર વાત કરો માં તું હવે ઇરેઝર ના તે બાને હેપી બર્થડે કીધું હે કોની ગિફ્ટ લેવું ધમુને ગિફ્ટ લેવું જ બા માટે હે કોઈ ઉભો તો થા મને ખોરામાં તો આવીને તો કે ના લેવું બા માટે કેક ને સાડી ને મને તો ગુલ્ફી લેવું ચોકલેટ વાળી કોને બાને ચોકોબલ હે બાને કે ધમુને શું લેવું છે કે હે ધમુને શું આપું બર્થડે માં બાને
ચોકલેટ બસ ગીફમાં ગિફ્ટમાં તો જી આપો ને બા લઈ લે બા નાના કર કેમ કીધું તું હેપી બર્થડે બાને કીધું નતું હા તો કે કીધું તું એમ બા કીધું તું બા અને હેપી બર્થડે કીધું તું કીધું તું મેં કીધું તું કે બા તમારે શું લેવું ચોકલેટ વાળી ગુલ્ફી ખાવી બાને તો હોય હોય હે અમે તો કેટલા સપના જોયા હતા કા ભાઈ કે અંબાનો બર્થડે આવશે તો અમે ગિફ્ટ આપશું પછી ઓલી કઈ ઢીંગલા વાળી કેક લેવાની છે અમારે કા ભાઈ તો સાવ બા તો ના પાડે એટલે કે બા લઈ લઈને ઢીંગલા વાળી કેક બા હે એમ કરું પપ્પાના બર્થડે માં તો એ કેક લેવે જેમ 10મા મહિનામાં બાપુનો એ મમ્મીનો ને ધઉનો 11મા મહિનામાં 12મા મહિનામાં મીઠુનો કા ને બાપુનો આટલા ના આવી જાય અમારા મહિના જન્મદિવસની લાઈન શરૂ થશે 7મા મહિનામાં માનો 8મા મહિનામાં દઉભાઈના પપ્પાનો પછી 9મામાં હા 9મામાં નાની બાનો મામીનો પછી 10 માઈના બાનો જીતભાઈનો 10મા મહિનામાં જીતભાઈનો પછી 10મા મહિનામાં જીતભાઈનો આ બાપુનો પછી જય મામાનો કા પછી 11મામાં મમ્મીનો ધમુનો પછી દિયાબેનનો બીનાફુઈનો પુનિત કાકાનો આટલા બધાનો 11મા હે પછી 12મા મહિનામાં મીઠુભાઈનો ને નાના બાપુનો હે એની છેલ્લી એક કલાક પછી કેના અંશુનો ને ખુશીનો 4થા મહિનામાં અત્યારે સ્કૂલેથી આવી ગયા છીએ બા માટે સાડી લઈને આવ્યા છીએ હમણાં બાને બોલાવીએ અને સાડી આપીએ કદે કદે યે અત્યારે બહાર બેઠા છે જોડિયા સોરી સોરી બા અંદર આવો ધમુને કઈ કામ છે તમારો વિડિયો ઉતારવો છે હા અહીંયા બા બેસી જાવ તમારો વિડિયો ઉતારવાનો છે ઓહો ઓહો આમ આમ જો તો ખરી બાને આમ તો આમ ઊભો તો રે આમ ઓહો ઓહો આ
હવે બે બાને પગે તો લાગો થેન્ક યુ. એ બા હેપી બર્થડે એમ તો કહી દો. એ પગે તો લાગો પગે પગે ધમો. આ ડાયા દીકરાઓ આ બા ઓય લાગી દો બા હેપી બર્થડે. મારો દીકરાને સાડી અપાવી દી કા બાને કા બા ના પાડતા હતા. યા યા ઓ બા ખોલીને તો જોઈ લે. મારા ધમુને ગમે તો ગમે હો. હા અસલ છે ધમુ. મેં તો અહીંયા પાછળ ઊભી જા બાની પાછળ. હા ઓહ મને કે મારે બા માટે સાડી જ લેવી લે. લે આમ જોવો ફોટો પાડી દઉં બતાવો. ઓહો મારા ધમુ એ બાને સાડી આપી. બા ચોકલેટ એક ઘટે નહીં. હવે બાને કે બા અમને ચોકોબાર ખવડાવજો કા કે કેતા ખરી શું ખવડાવવાનો બા હવે એને સાડી ખોલીને જોવી જો મારા દીકરાને. વાહ ઓહો જો તો ખરી મારા ધમુને તો સાડીમાં રસ છે લે. મીઠાઈ છે ને બાબુ. થી જ જોવાય કા. હા અસર છે ને ધમુ ગમી ને ધમુ. મારા ધમુને મીતુ ને ગમી મીતુ. હવે બા ને પૂછો બા તમને ગમી બા. તમારી પાસે આવી હતી નહીં ને. કે આવી એક મેં પોલ પોલ પહેરવાજી પણ આથી ઘેરો કલર છે. હા તો બરાબર આ કલર નતો ને. આવો નથી. હાલો બસ હવે તો ખુશ ને. બાને સાડી આપી દીધી. રેડી હેપી એમ તો કે હા હવે હું હેપી હેપી કહી તો દે કે હજી કંઈક કહેવાનું છે કા બાને શું કહેવાનું છે શું કહેવાનું છે? કે બા મેં ગિફ્ટ આપ્યું ને તમે મને બર્થડેમાં તમે આવજો. નહીં એમ કરવાનું જ ને. નહીં હા જો એટલે ગિફ્ટ આપ્યું જ કે એમ કે નહીં એટલે આપ્યું જ ને જો. કેક લેવાની જ બા હવે પણ બાને કેક ના જ કાપવી. બાને ઓલો ચોકોબાર ખાવો ચોકોબાર. આજે ચોકોબાર ખાઈ લેશું કા. તું લઈ આવી હું. હા કે પપ્પા આવે પછી એ અત્યારે નહીં પપ્પા આવે પછી લઈ આવશું હે ને. બસ એમ ને કહી દે. હવે તો ખુશ થઈ જાવ પણ લઈ આવ હું બાપા. પપ્પા આવે ત્યારે લઈ આવશું. ખુશ તો થઈ જા. એક વાર એસી તો ગેલો. ચાલો બસ હવે હેપી હેપી. ચાલો હવે ચાલો તો પહેલાં ધીમે ધીમે એટલે બોલતી હતી કે બા છે એ બહાર જ બેઠા હતા. મેં તમને બતાવીએ ખરા ને બાને અમારે સરપ્રાઈઝ આપવું હતું. મારો ધાર્મિક છે ને મારો મિત છે એ બેને ઉત્સાહ હતો કે બાને કંઈક આપશું ગિફ્ટમાં. એટલે અત્યારે હમણાં સ્કૂલેથી છૂટીને આવી એટલે રેસમામાં ગઈ ત્યાં પછી કંઈ વિડીયો ઉતાર્યો નથી. મારું શું હોય શોપિંગ કરું ને એટલે મારી કાં 5 મિનિટમાં કરી લઉં પસંદ પડી જાય કંઈક બસ 5-10 મિનિટમાં મેં સાડી પસંદ કરી લીધી ને જો ના પસંદ પડે તો પછી કેટલી બજાર ફરું ને તોય મને ના પસંદ પડે. અને આ બસ જો ગમી ગઈ. ફરીથી એકવાર તમને બતાવું રેસમામાંથી લીધી. માને છે ને માને આવી સાડીમાં પહેરતા હોય મને પણ ગમે ને ગુલાબી કલર મારો ને માનો બેનો ફેવરેટ એટલે આ લીધી. સરસ મજાની પ્રસંગમાં પણ ચાલે અને થોડીક હળવી. માને છે ને હળવી ગમે બહુ ભારે વજનવાળી હોય એવી પસંદ ના પડતી હોય એટલે માટે આવી લીધી છે ને સરસ. બસ હવે સાંજે કંઈક મીઠું મોઢું કરશું. ગુલ્ફી ખાશું કાં કોન ખાશું કાં ચોકોબાર ખાશું ને બસ આવી રીતે નાના સરસ કંઈક ખાસ દિવસ આવે એ ઉજવી લઈએ એટલે બસ હસતા રમતા લાઈફ પસાર થઈ જાય. બરાબર કે નહીં. તો હવે જો આ બંને જણાને ઉઠાડી દીધા છે. કાલે અષાઢી બીજની રજા છે. તમે કીધું આજે તમારે ફરવું હોય તો ફરવા જઈ આવો. તો હવે ધમુ ને મિતુભાઈ 2 જણા દાદા બાપુ ભેગા ફરવા જાય છે. બરાબર ને. તૈયાર થઈને કાલે અષાઢી બીજની રજા છે તો કાલે હોમવર્ક કરી લેશે. આજે હોમવર્કમાં છુટ્ટી યે ને. ઓહ ચાલો તો હવે ચાલો અમારા જો 2 તૈયાર થઈ ગયા છે. અમારો મિતભાઈ છે એ કામ જો પર પંખામાં ના લાગે દીકરા. મારા મિતભાઈ છે આ ગોઠવીને જાય છે. ધમુભાઈ જ માથું ઓરાનું બાકી છે. હાલો માથું ઓરાવી લઈએ જલ્દી. તમારે જ ઓરાવું છે. તમે ઓરાવો ચાલો હાલ્યો હા ઓરાવો. ચાલો અહીંયા અમારા આ દીકરો કામ કરે જ. અહીંયા આ દીકરો એની જાતે કામ કરે જ. મારે તો કંઈ જરૂર જ નથી કરવાની. જો તો ખરી
ઓહો ચાલો રેડી હો રેડી ડન ડના ડન ડન મારું તો આખા કેમ થઈ ગયું છે સરસ હમણાં થઈ ગયો સરસ ચાલો હવે મૂકી દો અહીંયાથી તો કારો કારો આવે જ તારો વિડીયો ભાઈ આ બાજુ અસલ આવે છે આ બાજુ બસ મસ્ત તો મીતુના હજી માથવાનું બાકી છે મીતુભાઈ તો નીચેથી નીચેથી ડન કરશો હા નીચેથી વિડીયો ઉતારી સ્ટાર્ટા કરજો હો ને સ્કૂટીમાંથી બસ પણ મોઢું તો સરખું રાખો કેમ મેં કે આમ રાખ્યું મારા દીકરાએ કેમ અસલ રાખ્યું તો ફોટો ચાલો ક્યાં હા સરસ ઓરાઈ ગયો રેડી ફોટો પાડવો ફોટો તો વિડીયો તો ઉતારો જ જ્યાં ઊભી જાઓ ફોટો પાડી દઉં હાલો હા મૂકી દે જ્યાં ત્યાં જ ઊભી જાઓ ત્યાં અસલ ફોટો આવે છે આજે બે ભાઈઓ ફરવા જજો હોય હોય નહીં આ ઊભી જાઓ ત્યાં તો ફોટો પાડી દઉં મારા ધમુને ફોટો એમને સરખું જોવો ને ભાઈ હા બસ એમ હા ખિસ્સામાં જ રાખો જાઓ અહીં આવે જાઓ બસ હા ત્યાંથી કરીશ જાઓ ચાલો તો હવે બે જણા જો જાય છે મને કે બારીએથી વિડીયો ઉતારો જો રાખી દેતી હોય પાણી. જો અહીંયાથી જોશે હો જો